જગવિખ્યાત પ્રવાસન સ્થળ સાસણગીરમાં પ્રવાસીઓની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે નવા પોલીસ સ્ટેશનનું રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરાયું। લાંબા સમયથી ગામજનો અને આગેવાનોની માંગને પગલે શરૂ કરાયેલા આ પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ, એક પીએસઆઈ સહિત કુલ 72 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ફાળવાયો છે। ગીર અભયારણ્ય અને એશિયાટિક સિંહોના નિવાસસ્થાન સાસણગીરમાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોવાથી તેમની સુરક્ષા ઉપરાંત સ્થાનિકોને પણ ઝડપી પોલીસ સેવા મળી રહેશે। લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज આપણે જે પીઆઈ નું પોલીસ સ્ટેશન સાસણ મુકામે જે લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું છે, લોકોને માટે મુસીબતના સમયમાં લોકોને જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે લોકો સાથે ઊભા રહી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથેનું એક પોલીસ સ્ટેશન જ્યારે સરકાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે, ત્યારે લોકોને કાંઈ પણ ટુરિસ્ટ પ્લેસ વાળો વિસ્તાર છે, જ્યારે પણ બહારથી લોકો આવતા હોય એમને કોઈ મુસીબત પડે તો નજીકનું પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એમને સારી રીતે મદદરૂપ મળી શકે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે। સાસણ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાસણમાં આપણે સૌ જાણીએ છીએ ત્યારે સિઝનમાં હજારો લાખો યાત્રાળુઓ ટુરિસ્ટ આવતા હોય છે। એમની સુવિધાઓ માટે, સુરક્ષા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને આવનાર સમયમાં સાસણ પોલીસ સ્ટેશન એક શ્રેષ્ઠ કક્ષાનું ટુરિઝમ પોલીસ સ્ટેશન બને એવી સરકારશ્રીની નાયબ મુખ્યમંત્રી સાહેબની જે સૂચના છે એનું અમે અમલીકરણ કરી અને સુંદર પોલીસ સ્ટેશન આપી અને લોકોને સુંદર સુવિધાઓ અને સુરક્ષા પ્રદાન કરશું। સાહેબ, અમારી સાસણ હોટલ એસોસિએશનની ઘણા સમયની માંગ હતી કે સાસણની અંદર આખા ઇન્ડિયામાંથી અને વર્લ્ડમાંથી ટુરિસ્ટો આવે છે, એની સેફટી માટે આપણે કાયમ માટે પોલીસ સ્ટેશન હોય તો કોઈ પણ એવા આવારા તત્વો એનું કામ ન કરી શકે। આજે એનું ઓપનિંગ થઈ ગયું છે અને અહીંયા એક પીઆઈ, પીએસઆઈ અને 72 જણાનો સ્ટાફ આ પોલીસ સ્ટેશનમાં રહેશે। ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના દિવ્યાંગ યુવક અને યુવતીઓ રાખડી બનાવી તેના દ્વારા આવક મેળવી પગભર બન્યા છે અને સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ આપી રહ્યા છે। આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના 100 જેટલા દિવ્યાંગો સુંદર રાખડીઓ બનાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ રાખડી માત્ર તહેવારની શોભા નથી, પરંતુ તેમના આત્મનિર્ભર બનવાના સપનાની ઓળખ બની છે। રાખડીઓ બનાવી છે, દીવડા, તોરણ, પાકીટ, પાઉચ તેમજ વ્યવસાય લક્ષી અહીંયા શીખવાડવામાં આવે છે। દરેક શિક્ષકો અમને ખૂબ જ સરસ રીતે સમજાવે છે। કામ કરવાના બાદ 2000 રૂપિયા સરળ રીતે